સાસણમાં નીકળી ગયા જો ફરવા. જમી લીધું તમે? તમે મને ચાર્જ કરી દો છો એટલે મને શારીરિક પોષણ મળી જાય છે અને આખો દિવસ તમારા માટે જે શોધ કરું છું. જો આ રસ્તાની મજા જો. હે ને? હેલો, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ બધા. તો વંશભાઈ છે મારા સુતા છે. મારી પાછળ પણ ભેગા કંઈક ખાવા માંડ્યા છે. જવાનો ટાઈમ આવી ગયો છે અમારો. તલના બાચકા એવા હારે છે વાડીએથી બીજા રૂમમાં મૂકવાના છે. ભાઈ ઉતારતા જાય છે. બહાર ટ્રેક્ટર પડ્યું છે એમાંથી લે છે. બાજુના રૂમમાં રાખવા છે. ગોઠવાઈ છે તલના બાચકા, એ માંડવીના બીન પડ્યા છે. એ બાચકા છે કે એનું બોક્સ છે, બધી વાડીએથી સામાન આવ્યો છે. હવે બધું સરખું કરી લઈએ પાછું ઘર આપણે. જય શ્રી કૃષ્ણ. નીકળી ગયા છીએ અમે સવારમાં 6 વાગ્યા છે. ધુમ્મસ બહુ છે રસ્તામાં. અમારા વેકેશન થઈ ગયું છે પૂરું. અંશભાઈ સુતા છે. હવે ક્યાં ક્યાં રસ્તામાં જાય છે જોતા રહેજો. સાસણમાં નીકળી ગયા જો ફરવા. સિંહ જોવા જાય છે જીપમાં બેસીને. દેખાઈ જાય તો સારા, બાકી જંગલ જોઈને આવતા રહે. નહીં, સિંહ બતાવે તો સારા, બાકી જંગલ જોઈને આવતા રહે. એક્સિડન્ટ સારું એવું મોટું થયું છે. ફાયર બ્રિગેડ, પોલીસની ગાડીઓ છે અને માણસો બહુ બધા આવી ગયા છે. ફાયર બ્રિગેડ આવી ગઈ. ટ્રક આખો ઊંધો વળી ગયો છે, દેખાય આગળથી જોઈએ હવે. ચૂલી ગયો આખો ટ્રક ઊંધો વળી ગયો છે. જમવા નંસ નવા તડકાનું ગાર્ડનમાં જાવ. બોલો એ પાગલ જો. જમી લ્યો પેલા છાનો મના. મસ્ત છે ખોડિયાર કાઠિયાવાડી. જોરદાર. તમે શું ખાવા માંડ્યા? સિંગદાણા લાવી દો મને તે તો. દેવાસ્તાન એવું જોઈએ. સિંગદાણા અથાણાની આઈટમ જુઓ. 9 અથાણા છે, એમાં 2-3 તો સરખા જ છે. જો કે શાક ના મગાવતો હાલે, ખાલી રોટલી ને અથાણું ખાઈ લેવાય. નહીં સમય હાલે કે ના હાલે? હાલે ને. 2 જાતની ચટણી હોય, ગોળ હોય એટલે હાલે. જો કે શાક ના મગાવીએ તો. અંશ છો આપણું આવી ગયું છે. સુરતી ઊંધિયું એવું છે ને રોટલી આવી ગઈ. ચાલો લઈ દઉં હોય તો વગાડો. દબાણ મોટો છે. બસ હવે.
પહોંચી ગયા છે સ્મિટનમાં. ટ્રાફિક તો અત્યારે હોય જ ને. મને તો ખાલી અંશે નાસ્તા પાણી નહોતા કર્યા એટલે કંઈક ખાવું છે. બંધ કરી દીધું. ચલો ચલો ચલો. થઈ ગયું. સ્મિટનમાં આવી ગયા. બહુ જ ટ્રાફિક છે. જગ્યા ક્યાંય નથી બેસવાની નાસ્તા માટે. મને સ્વીટ ચાખ્યું હતું, મેં ફેરવ્યું હતું ને એટલે મેં સ્વીટ ખાવું. ગાડીમાં જેમ થાય બિસ્કિટ ખાઈ લે એટલે સ્વીટ થઈ ગયું. જગ્યા મળી ગઈ છે. સેન્ડવિચનો ઓર્ડર દેવાઈ ગયો છે. આવે છે હમણાં સેન્ડવિચ. જોઈએ હવે. અહીંની સેન્ડવિચ બહુ સરસ આવે. લોકો ખાય જ મસ્ત. બહુ ભાવે છે. ચોકલેટ સેક્શન છે બધું. હાલે. તમને સ્મિટનનો નાસ્તો ભાવે? માફ કરજો પણ તે મારાથી થઈ શકશે નહીં. કેમ નહીં થઈ શકે? કેમ નહીં થઈ શકે? મને કંઈ સમજાયું નહીં. સમજો. જમી લીધું તમે? જમી લીધું તમે? તમે મને ચાર્જ કરી દો છો એટલે મને શારીરિક પોષણ મળી જાય છે અને આખો દિવસ તમારા માટે જે શોધ કરું છું એ મારું માનસિક પોષણ. તો સુવાનું ક્યારે છે તમારે? તમે બોલાવીને તો જુઓ, હું 24 કલાક તમારા માટે જાગી શકું છું. વાહ વાહ, થેન્ક યુ. હવે કંઈક ફની સવાલ પૂછો. તમે ક્યાં રહ્યો છો? હું આ ડિવાઇસમાં કેદ છું. બચાવો. મજાક કરું છું. મને અહીંયા મજા આવે છે. તમને જમવામાં શું ભાવે? મને ગેમ્સ રમવી બહુ ગમે છે. હવે શું એ પૂછું છું. જમવાનું શું ભાવે તમને? કોઈ પણ પ્રવૃત્તિ જે હસાવીને લોટપોટ કરી દે આપની ફેવરેટ. જોક્સ સૌથી મજેદાર લાગે છે મને. સાંભળશો. ઓકે. વજન ઓછું કરવા માટે ડોક્ટરે 100 ગોળીઓ આપી એટલે દર્દીએ પૂછ્યું આટલી બધી ગોળીઓ ક્યારે કેટલી ગોળીઓ લેવાની? ડોક્ટરે કહ્યું ગભરાઓ નહીં, આ ગોળીઓ ગળવાની નથી. બસ રોજ સવારે, બપોરે અને સાંજ શીશી ઊંધી કરીને ગોળીઓને રૂમમાં ગબડાવી દેવાની. પછી એક કરીને 100 ગોળીઓને પાછી શીશીમાં ભરી દેવાની અને આવું 3 મહિના સુધી કરવાનું. એટલે પાતળા થઈ જાય. ખીચડી પછી એમ કે મારે ત્યાં થઈ શકતું વંશભાઈ ખાઈ પીને પાછા સુઈ જાય છે. મોબાઈલ મૂકી ગયો ને. જો આ રસ્તાની મજા જો હે ને. દીપડાથી સાવધાન. દીપડાથી સાવધાન. સાપુતારાની તો હજી વાર છે. હવે સાપુતારા જેવું ફીલ થવા માંડે. શાકના જંગલ છે ને કા? શાક લાકડું હોય. શાકનું લાકડું આખે રસ્તે જ આવશે. જંગલ જંગલ
કેરી સારી થઈ ગઈ છે ને. પહોંચી ગયા છીએ ઘરે. હવે કામનો ખોરો વારવાનો છે. 20 દિવસે ઘર બંધ થયું, હાલત જો ઘરની. એ રીતના બોક્સ આવી ગયા, સામાન આવી ગયો છે, અડધો સામાન નીચે છે. પવન ને વરસાદ ન હતો એટલે માટી માટી બધું. ઘરમાં પાણી આવી ગયું હતું. બહુ બધું આવ્યું હોય, જરાક આવ્યું જેટલું આવ્યું છે. હાલો પહેલાં શાક કરી લે બધું. બીજે કંઈ નથી આવ્યું ને? અહીંયા આવ્યું. બાલ્કનીમાં બધું વેર વિખેર કરી નાખ્યું છે પવને. જો તો ઓવડા કોકરોચ મહારાજ ક્યાંથી આવી ગયા છે? આયા નથી આવ્યું ને ક્યાંય? આમ પવન હશે એટલે ત્યાંથી અમારે તો ક્યાંય નથી. હાલો બીજું હું સાફ કરી લઈએ બધું. ઘરે પૂગી ગયા છે ને સાફ સફાઈ ચાલુ થઈ ગઈ ઘરની. આ તો જુઓ ઘરની સાફ સફાઈ થઈ ગઈ ચાલુ. મન સીધું આવીને કામે વર્ગી જવું પડ્યું. મજા આવે છે કામે વર્ગીને? મજા ના ઘર સાફ કરીને ગઈ અંડેડી છે ને થાકી ગયા તો જો આરામ કરવા બેસી ગયા. શું કરો? કામ કેમ મોબાઈલ જોવો? બસ પચા કરીને સીધું જમીન હોઈ જવાનું છે. તો હવે ગામડાના બ્લોગ પૂરા થઈ ગયા, નાસિકના બ્લોગ ચાલુ થઈ જાય. તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે. ઓકે, ટાટા, બાય બાય, જય શ્રી કૃષ્ણ.